બોટાદ જિલ્લાના રાણપુર પંથકમાં ખનીજ માફિયાઓ બેફામ અને બેખૌફ બન્યા। ચારણકી ચોકડી પાસે રાણપુર ઇન્ચાર્જ મામલતદાર ઉપર ખનીજ માફિયાઓએ ડમ્પર ચડાવી દેવાની કોશિશ કરી। રાણપુર ઇન્ચાર્જ મામલતદાર પ્રજાપતિ રાણપુરથી બરવાડા જતા હતા તે સમયે ચારણકી ચોકડી પાસે ઘટના બની। ચારણકી ચોકડી પાસે રેતી ભરેલ ડમ્પરને મામલતદારે અટકાવી તપાસ કરતા ખનીજ માફિયાઓ ડમ્પર લઈને ભાગ્યા। મામલતદારે ખનીજ ચોરો વિરુદ્ધમાં પોલીસમાં નોંધાવી ફરિયાદ। પોલીસે ફરજમાં રૂકાવટ અને હુમલાની કોશિશની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। હું સીઆર પ્રજાપતિ, અત્યારે ઇન્ચાર્જ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રાણપુર। સાહેબ, 2 દિવસ પહેલાં આપ ચેકિંગમાં હતા તે દરમિયાન એક ડમ્પર ચાલકે આપની ઉપર ડમ્પર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, શું છે પૂરી હકીકત? એ રાણપુરથી હું બરવાડા તરફ જે છે જતો હતો, અહીંયાનું કામ પતાવી, અને એ દરમિયાન જે છે એ અનધિકૃત ખનિજ પરિવહન જે છે એમને જણાતા મેં એ ગાડી જે છે એને રોકવાનો પ્રયાસ કરેલો। ત્યાં એનું સીઝરને એની કાર્યવાહી ચાલતી હતી તે દરમિયાન જે છે કેટલાક 2 જણા ઈસમો સાથે આવી અને તે લોકોએ જે છે ડમ્પર અનલોડ કરી અને જ્યાંથી હું એમને રોકતો હતો ત્યાંથી મારા તરફ ડમ્પર વાળી અને ત્યાં સ્ટેટ હાઈવે ઉપર જ અનલોડ કરી અને તે બોટાદ તરફ ભાગી ગયેલા છે। એટલે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે અમે એક એફઆઈઆર પણ એની અંદર દાખલ કરેલી છે અને સાથે સાથે ત્યારથી શરૂ કરી અને અમે સતત જે છે અત્યારે ગઈકાલે પણ અમે ડ્રાઈવ કરી છે રાત્રે। ગઈકાલે રાત્રે પણ સીઝર કરવામાં આવેલું છે એક ઓવરલોડ ડમ્પર, અને એ કાર્યવાહી અમારી આગળ ચાલુ રહેશે વધુ કડી।